चलो नमस्कार विद्यार्थी मित्रों, आज संख्या श्रेणी भाग 2 में आपનું સ્વાગત છે। તો આજે આપણે સંખ્યા શ્રેણી ભાગ 2 એમાં એક દાખલો જોઈશું 9, 16, 31, 59, પ્રશ્નાર્થ અને 199। તો આને કેવી રીતના કરવું? તો પહેલા હંમેશા યાદ રાખવાનું, આપણે પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરીશું। 16 માંથી 9 બાદ કરીશું તો કેટલા આવશે? આપણે 7। એના પછી 31 માંથી 16 બાદ કરવાના, કેટલા આવશે? 15। હવે એના પછી 59 માંથી આપણે 31 બાદ કરવાનો, 59 માંથી 31 બાદ કરી કેટલા આવશે? 28। હવે આગલી સંખ્યા નથી તો એમાંથી આપણે 59 બાદ કરવાના છે તો કેટલા આવે? અને આ સંખ્યામાંથી 199 બાદ કરવાના છે તો એનો જવાબ આપણને આ રીતે કરીએ એટલે આપણને સરળતાથી મળી જાય। હવે આપણે જોયું તો હવે આપણે જે આ બાદબાકીનો આપણને જવાબ મળ્યો એની પાછી બાદબાકી કરીશું। 15 માંથી 7 બાદ કરીશું તો કેટલા મળશે? 8। હવે 28 માંથી 15 બાદ કરીશું, કેટલા મળશે? 13। જો અહીંયા આપણે આટલું કર્યું એટલે આપણને એક સરળતાથી જવાબ મળી જાય। તો આ બેના વચ્ચે કેટલો બાદબાકી છે, કેટલો ડિફરન્સ છે? तो 5 નો ડિફરન્સ છે। કેટલો ડિફરન્સ છે? 5 નો। તો આ 13 ની અંદર કેટલા ઉમેરીશું? 5। 13 ની અંદર આપણે 5 ઉમેરીએ તો કેટલા આવે? 18। હવે આ 18 ને આપણે ઉમેરી કરવાના, 18 આપણો જવાબ આવ્યો તો 18 ને આપણે શેની અંદર ઉમેરીશું? હવે 28 ની અંદર 28 + 18 કરીએ તો કેટલા મળે આપણને? 28 + 18 28 + 18 કરવાના તો કેટલા મળ્યા? 46। તો આ 46 ને હવે આપણે 59 ની અંદર ઉમેરી દઈશું। આ આપણો ડિફરન્સ મળે તો આ 13 ની અંદર 5 નો ડિફરન્સ હતો, આ 13 ની અને 8 ની અંદર 5 નો ડિફરન્સ હતો એટલે આપણે 18 ઉમેર્યા એટલે આગલી સંખ્યા જે 28 હતી એની અંદર 18 ઉમેર્યા એટલે 46 નો ડિફરન્સ આવશે અહીંયા। હવે આ 46 નો ડિફરન્સ આવ્યો એ 59 ની અંદર આપણે ઉમેરી દેવાના એટલે 59 + 46 કેટલા થાય? 105। તો આ આપણને જે સંખ્યા મળશે એ કેટલી મળશે? 105। હવે 105 અને 199 નો ડિફરન્સ કાઢીશું, જોઈ લઈએ આપણો જવાબ મળે 199 - 105 તો આપણને કેટલો જવાબ મળશે? 94। હવે આ 94 નો ડિફરન્સ આપણે 94 - 46 તો કેટલા મળશે? 48। હવે 48 ને આપણે જોઈશું અહીંયા તો 5 નો ડિફરન્સ ઉપર જવાબ આવી જશે। ખ્યાલ આવી ગયો મિત્રો? તો આપણો જવાબ કેટલો આવ્યો? 105। કેવી રીતના કર્યું? પહેલા આનો આપણે તફાવત શોધ્યો બધાનો, એની અંદરથી જે આ તફાવત આવ્યો એ તફાવતનો તફાવત શોધ્યો એટલે તફાવત કેટલો આવ્યો? આપણે 5, બધાના વચ્ચે 5 નો ડિફરન્સ આવ્યો એટલે તેની અંદર આપણે 5 ઉમેરી કાઢ્યા। 13 ની અંદર 5 ઉમેર્યા એટલે કેટલો જવાબ આવ્યો? 18। 18 ની અંદર આપણે પાછા આ 18 ને 28 ની અંદર ઉમેરી કાઢ્યા, જે આ સંખ્યાનો ડિફરન્સ આવેલો હતો આગળ એની અંદર 18 ને ઉમેરી કાઢ્યા એટલે 18 ને એની અંદર ઉમેર્યા એટલે જવાબ કેટલો આવ્યો? 46। 46 ની અંદર ઉમેરી કાઢીએ એટલે 105 જવાબ આવ્યો। ખ્યાલ આવી ગયો?